રૂપાલાએ જે રીતે માફી માંગી તેને લઈ ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી છે। સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા। આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી। આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માંગેલી। આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે। અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે। તો આજ સુધી એમને જે કઈ માફીઓ માગી એ રાજકીય હતી। આજે જયારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે। આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મીટિંગમાં નક્કી કરવામાં આવશે। સંકલન સમિતિના જે કઈ સભ્યો છે એ બધા એક મીટિંગ કરશે, શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું। આજે જયારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે। જયારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલે છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે। અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે। જયારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી। આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે। આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી। આ બહુ સ્પષ્ટ દેખાય છે। એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે। હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે। માતૃશક્તિની પણ માફી માંગી છે। એમને કીધું છે કે ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે એની પણ હું માફી માંગુ છું। આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે, કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી, કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી, કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી। એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી? અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારે ધ્યાન આવેલું સંકલન સમિતિ કોઈ સંમેલન બોલાવે ને તેની વચ્ચે આવીને માફી માંગે એવી માંગ છે કે શું છે તમારી માંગણી? એ આગળ અમારી મીટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું। અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તા અને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે, તો આ બાબતને આપ કહ્યું? બહુ સારી વાત છે પરમાર સાહેબ કે આપ રાજકીય માણસ છો, સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે, એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે। આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ, ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે। હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે। આની પહેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે। જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે। ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું। ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે। એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને એમાં ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે। આજ સુધી સંયમ ચાલી રહ્યું છે। રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે। હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે, પણ સમય અંતરે અમે બતાવશું। અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે। આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે। સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજ સુધી લઈ જવાની છે, એ અમારું કામ છે। પરસોત્તમ રૂપાલાએ આજે એવું કીધું કે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવી અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે
તે નક્કી કરશે. એટલે એને તૈયારી બતાવી છે સંકલન સમિતિ સાથે વાતચીત કરવાની, સાથે બેસવાની. આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું સંકલન સમિતિ રૂપાલા સાથે બેસશે? એ તો આપ જુઓ કે કોની સાથે આની પહેલા પણ 2 મીટિંગ કરેલી છે, તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે, એ એમનો પ્રશ્ન છે. એ એકવાર તૈયારી બતાવે, એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં. તમે એની સાથે બેસતો અત્યાર સુધી સરકાર સાથે, રૂપાલા સાથે? રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એને કઈ રીતે માફી કરી? અમારી અપેક્ષા શું છે? અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને, એ અમારી અપેક્ષા છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મતદાન પૂરું થઈ ગયું, 4 તારીખે પરિણામ પણ આવી જશે. જે હવે તમારું આંદોલન હવે શું થશે? કાયમી રહેશે, વિરામ થઈ જશે, અલ્પ વિરામ આવશે? ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર આ ઘા થયો છે. આ 40 દિવસનું આંદોલન એક આપે જોયું છે કે રાજકીય પાર્ટીની સામે લડત આપતું, આવડી મોટી સત્તા સામે લડત આપનાર એક ક્ષત્રિય આંદોલન હતું. અને જ્યારે આપ એવી વાત કરો છો કે આંદોલનનો શું થશે, એ અમારા જે કંઈ સંકલિત સમિતિના સભ્યો છે એ એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંદોલનને આગળ ધપાવવું. બાપુ, મીટિંગ ક્યારે મળવાની છે? આજે જે માફીનામું માંગ્યું કે સંકલન સમિતિમાં ચર્ચા થશે, આપણે જે વાત કરી રહ્યા છીએ, સંકલન સમિતિની હવે આગામી બેઠક ક્યારે મળવાની છે અને ચર્ચા શું થશે? ખાસ એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મીટિંગ ક્યારે છે. હજી તો આપ સમજો છો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે, અને આજે રૂપાલાજીએ પાછા અમને દોડતા કર્યા છે એવું અમને દેખાય છે. એના કરતા અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે. વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં. આપ કઈ રીતના જોવો છો? અને ગત રોજનું જે મતદાનની જે ક્ષત્રિય સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયામાં બહાર શું? જય માતાજી. સૌથી પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતાસભર ઉજવણી કરવા બદલ. અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે, તો એ સૌનો, દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર. અને સર્વ સમાજ જે અમને ધર્મરથમાં અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી, તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે. અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને, આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ. હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની. ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા. નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન, તો એ અમે પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ રીતે શાંતિ, સંયમ અને શિષ્ટતાથી જ થશે. ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ જઈ શકે. જે દરેક સત્તા, જેની પાસે આટલા વખતથી સત્તા છે, તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે. એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી. હવે પછીનું ઇલેક્શન છે, પહેલું ઇલેક્શન તમે ગણો, આ સસ્ટેન કરવું, આ 45 દિવસ તમે સસ્ટેન કર્યું છે, તો હવે